મહેસાણા જિલ્લામાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા અને વન શોધાયેલા કેસો ઉકેલવા માટે એક્શન મોડમાં આવેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ કામડિયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી એક ઇકો ગાડી સાથે રાજસ્થાન અને બનાસકાંઠાના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે પોકેટ કોપ એપની મદદથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.25 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની વધતી માંગ અને વધુ સારી સુવિધાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાબરમતી હરિદ્વાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાની સાથે હવે તેને અત્યાધુનિક અમૃત ભારત રેક સાથે દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ટ્રેન ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાલનપુર સ્ટેશનો પરથી પસાર થતી હોવાથી આ બંને શહેરના મુસાફરોને પણ આધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રેનમાં મુસાફરી કરવાનો સીધો લાભ મળશે. ટ્રેન નંબર 09425 સાબરમતી હરિદ્વાર સ્પેશિયલ આ ટ્રેનના ફેરા હવે 27 જુલાઈ સુધી લંબાવાયા છે. મુસાફરો 6 જુલાઈથી 27 જુલાઈ દરમિયાન આ નવી અમૃત ભારત રેકનો લાભ લઈ શકશે. દર સોમવારે પ્રસ્થાન ટ્રેન નંબર 09426 હરિદ્વાર સાબરમતી સ્પેશિયલ આ ટ્રેનના ફેરા હવે 28 જુલાઈ સુધી લંબાવવામાં આવ્યા છે. આ ટ્રેન 7 જુલાઈથી 28 જુલાઈ દરમિયાન અમૃત ભારત રેક સાથે દોડશે. દર મંગળવારે પ્રસ્થાન લાંબા અંતરની સફર કરતા અને ખાસ કરીને હરિદ્વારની યાત્રાએ જતા ઉત્તર ગુજરાતના મુસાફરો માટે રેલવેનો આ નિર્ણય ખૂબ જ રાહત અને આરામદાયક મુસાફરી આપનારો સાબિત થશે. કડી શહેર અને તાલુકામાં પોલિયો મુક્ત ભારતના સંકલ્પ સાથે 3 દિવસીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાનનો રવિવારથી ઉત્સાહભેર પ્રારંભ થયો છે. બહુચરાજી માતાજીના મંદિર ખાતેથી સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શરૂ કરાયેલી આ ઝુંબેશ અંતર્ગત 0 થી 5 વર્ષના આશરે 43,000થી વધુ બાળકોને પોલિયો વિરોધી રસીના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક છે. તંત્ર દ્વારા આ માટે 221 બૂથ કાર્યરત કરાયા છે અને આગામી 2 દિવસ સુધી આરોગ્યની ટીમો ઘરે ઘરે જઈને બાકી રહી ગયેલા બાળકોને કવર કરશે. જોટાણા તાલુકાના કટોસણ ગામે આવેલા દરબારવાસમાં રહેતો એક ઈસમ પોતાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરતો હોવાની ચોક્કસ બાતમી મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. આ બાતમીના આધારે શનિવારે સાંજે એલસીબીની ટીમે રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન મકાનના એક રૂમમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 1056 બોટલોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા 2,85,389ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,90,389નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે આરોપી મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા ઝાલા વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઐતિહાસિક પાટણ શહેરમાં ભગવાન જગન્નાથજીની 144મી અષાઢી દૂજની રથયાત્રાના મંગળ એંધાણ વર્તાઈ રહ્યા છે. સોમવારે ગણેશ આશ્રયથી આનંદ સરોવર થઈને જગદીશ મંદિર સુધી પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ અને મહેસાણાના ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 51 કુંવારી બહેનો દ્વારા લાવવામાં આવેલા પવિત્ર જળ અને વિવિધ ઔષધિઓ સભર 108 કળશ વડે ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવ્યો હતો. આ સાથે જ પ્રભુની આંખે પાટા બાંધી નેત્રોત્સવ વિધિ સંપન્ન કરાઈ હતી. હવે આગામી 15 દિવસ સુધી ભગવાનની આંખોની સારવાર ચાલશે, જેથી ભક્તો માટે મંદિરના દર્શન બંધ રહેશે. બહુચરાજી તાલુકાના પવિત્ર યાત્રાધામ શંકરપુર ખાતે જેઠ સુદ પૂનમના પાવન અવસરે માઈ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મા બહુચરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ખાસ દિવસે માતાજી સમક્ષ ફળફળાદીનો ભવ્ય અન્નકૂટ યોજાયો હતો. તેમજ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તો માટે વિનામૂલ્યે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર મંદિર પરિસર જય બહુચરના નાદ સાથે ભક્તિમય બની ગયું હતું.